મૈદરપુરા પોલીસ મથકની હદમાં સુમુલ ડેરી રોડ પર બુટલેગરના ઘર પર દરોડા પાડી દારૂ સાથે કિશોર સહિત 8ને ઝડપી પડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવેલ સુમુલ ડેરી રોડ પર રહેતા બુટલેગર હર્ષદ લાલજી સુમરાના ઘરે દરોડા પાડ્યા હતા, જેથી વિદેશી દારૂનો 59,000થી વધુનો જથ્થો અને 1,66,000થી વધુની રોકડ તથા મોબાઈલ અને વાહનો સહિત અન્ય મત્તા મળી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 5,32,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી એક કિશોર તથા બુટલેગર હર્ષદ લાલજી સુમરા, રમેશ મંદન આહિર, ભૂપેન્દ્ર ગોપીલાલ જૈન, મયુર સુરેશ સેલર, સોહમ મિતેશ પરીખ, અરુણ સુરેશ ગોહિલ અને મતાદીન ભરોસી જાટવને ઝડપી પડ્યા હતા. જ્યારે લાલજી ઉર્ફે લાલો હરી સુમરા, વિજય રાઠોડ, રોશની, દારૂનો જથ્થો રેલવેથી મોકલનાર વિકાસ તથા મોબાઈલ અને વાહનોના માલિકોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે.